ટેક સીઓના સ્ટેટમેન્ટે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે, કારણ કે સ્ટેટમેન્ટ જ કંઈ એવું છે. H1B વિઝા હોલ્ડરના લેઓફ સાથે ઘણી જ બધી ટીકા ટિપ્પણીઓ આજે વાયરલ થઈ રહી છે, કારણ કે સવાલ એક જ છે કે હવે એઆઈ શું માણસોને રિપ્લેસ કરશે? કારણ કે એઆઈ ઝડપથી આગળ વધી રહ્યું છે. જે માણસોને કામ નથી કરવું એનું રિપ્લેસમેન્ટ તો એઆઈ છે જ, પરંતુ જે સ્કિલ્ડ વર્કર્સ છે એમનું રિપ્લેસમેન્ટ પણ હવે એઆઈ બની રહ્યું છે. કારણ કે પ્રશ્ન ખાલી જોબનો નથી, એઆઈ રિપ્લેસમેન્ટનો નથી, પરંતુ જેટલા H1B વિઝા હોલ્ડર્સ આજે ત્યાં વર્ક કરી રહ્યા છે તેમની લાઇફસ્ટાઇલનો, ફ્યુચરનો અને સેટલમેન્ટનો પ્રશ્ન છે. તો H1B લે ઓફ કેમ થયું, એનું કારણ શું છે? અને તમે પણ એવા ઇન્ડિયન પ્રોફેશનલ્સ છો જે H1B વિઝા હોલ્ડર પર જોબ કરી રહ્યા છો, તો તમારી માટે આ લીગલ રૂલ સમજવા ખૂબ જરૂરી છે, કારણ કે આ એ જ રૂલ છે જે તમને પેનિક થવાથી બચાવશે. કારણ કે સૌથી મોટો સવાલ છે કે શું H1B વિઝા હોલ્ડરને આ એઆઈ ટાર્ગેટ કરી રહ્યું છે? હવે એમનું ભવિષ્ય શું થશે? આ બધું જ જાણીશું આજના વિડીયોમાં. Ladies and gentlemen, this is your captain speaking. We'll be landing in the airport in just a few minutes.